માવઠું આપણને નહીં ફાવે, આપણે તો હેલીના માણસ. અને આ વાત સાથે જ મેઘરાજાએ ગુજરાતીઓ પર હવે હેલી વરસાવવાની શરૂઆત કરી હોય તે પ્રકારના સમાચાર છે. સૌથી પહેલી વાત દ્વારકાના ખંભાળિયામાં બપોરે 6 કલાકમાં 9 ઇંચ જેટલો વરસાદ પડ્યો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. ખંભાળિયાના મુખ્ય માર્ગો પર પાણી વહેતા થયા. સોની બજાર સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે. વિજલપુર, કેશોદ, ઠાકર શેરડીમાં પણ વરસાદ વરસ્યો છે. ખંભાળિયામાં લગભગ આજે એક જ દિવસમાં રેકોર્ડ બ્રેક વરસાદ પડ્યો છે. આ સિઝનનો પહેલો વરસાદ છે અને દ્વારકાનું ખંભાળિયા છે જે પાણી થઈ ચૂક્યું છે. જબરદસ્ત વરસાદથી દ્વારકાવાસીઓમાં ખુશીની લહેર પણ છે. મારી સાથે સહયોગી અનિલ લાલ જોડાઈ ગયા છે. અનિલ લાલ, જે પ્રકાર આજે વરસાદ થયો છે, ખાસ કરીને કેટલા વિસ્તારો છે અને કેવો વરસાદી માહોલ છે અત્યારે? જી મનીષ, ખાસ વાત કરું તો હાલમાં ગુજરાતમાં જે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે ને એમાં જે દેવભૂમિ દ્વારકા કે દ્વારકા નગરી અને દેવભૂમિ જિલ્લો અને શરૂઆતથી જે વરસાદ મેઘરાજાએ મહેર કરી અને આ જે વરસાદ જે વરસ્યો છે 12 કલાકમાં જે 9 ઇંચ વરસાદ હાલમાં 12 વાગ્યાથી 6 વાગ્યા સુધીમાં જે 9 ઇંચ વરસાદ વરસ્યો છે ને ખંભાળિયાના નગર ગેટ, લુહાર, શાળા, જોધપુર ગેટ, ગુજરાત મિલ, સ્ટેશન રોડ, સોની બજાર સહિતના અલગ અલગ જે વિસ્તારો છે ત્યાં પાણીની રેલમછેલ વરસાદની થઈ છે. જેમ કે નદી નાળા વહેતા હોય તેવી રીતના જે રોડ રસ્તા ઉપર વરસાદના પાણી ફરી વળ્યા છે અને ક્યાંક ને ક્યાંક જે વાહન વ્યવહાર છે તેમને અવર જવરમાં મુશ્કેલીઓ થઈ રહી છે અને તંત્ર દ્વારા જે પાણી નિકાલની જે વ્યવસ્થા કરવામાં આવતી હોય છે તે પણ હાલમાં થઈ નથી રહી અને નગરપાલિકા ક્યાંક ને ક્યાંક કુંભકર્ણની નિંદ્રામાં સૂતું હોય તેવા હાલના વરસાદી દ્રશ્યો જોવા મળી રહ્યા છે. અને ખાસ કરીને જે ખંભાળિયાની તેલી નદી છે આજે ત્યાં તેલી નદીમાં પણ એક ટ્રક છે એ પાણીમાં સાઈડમાં જે ફસાઈ ગયો હતો અને આ ટ્રકને કાઢવા માટે પણ ભારી હાલમાં જહેમત ઉઠાવવી પડી છે. ને હાલમાં જોઈ શકો છો કે દ્વારકા છે દેવભૂમિ, તેમાં વરસાદે મન મૂકીને વરસાદ વરસાવ્યો છે ને જે 9 ઇંચ જેટલો વરસાદ વરસી રહ્યો છે. જી ઠીક છે અનિલાલ, આભાર આપનો. વધુ માહિતી માટે આપના સંપર્કમાં રહીશું. પરંતુ આ દ્રશ્યો બતાવે છે કે દેવભૂમિ દ્વારકામાં પહેલો ઘા મેઘરાજાનો છે અને જબરદસ્ત છે, કારણ કે આ જ પ્રકારના વરસાદની અપેક્ષા આખું ગુજરાત કરી રહ્યું છે. પરંતુ આ બધાની વચ્ચે જે સૌથી મોટો સવાલ હોય છે એ સ્થાનિક પ્રશાસનનો હોય છે કે આ લોકો પ્રી મોન્સૂનની કામગીરી જે કરતા હોય છે એને ખૂબ ધ્યાનથી જોવાની જરૂર છે, કારણ કે માત્ર કાગળ પર ન રહી જાય, શહેરી જનતાને બહુ નુકસાન ન થાય. કારણ કે ગામડાઓ તો આની રાહ જોઈને બેઠા હોય છે ક્યારે મેઘરાજો વરસે ને ક્યારે આ ધરતી તરબોળ થાય, ક્યારે ઉપરથી આબ ઝબુકતું હોય ને નીચે ધરતી રેલમછેલ થઈ જાય, બસ એની જ રાહ જોવાઈ રહી છે. અને બીજી બાજુ આખા ગુજરાતમાં આ જ પ્રકારની તસવીરો તમને જોવા મળી રહી છે. આજે સવારથી લઈને અનેક વિસ્તારો એવા છે કે જ્યાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. અમે તમને અલગ અલગ 10 તસવીરો બતાવી રહ્યા છે કે જ્યાં આજે રાજ્યમાં તમામ સ્થળો પર વરસાદી વાતાવરણ જોવા મળ્યું. ખંભાળિયા, વલસાડ, અમરેલી, દ્વારકા, પોરબંદર, પાલીતાણા, જસદણ, ધારી અને કચ્છમાં પણ આજે વરસાદી માહોલ રહ્યો છે. આ ઉપરાંત જૂનાગઢમાં પણ સારો એવો વરસાદ આજે પડ્યો છે. ક્યાંક ઝરમર વરસાદ છે તો ક્યાંક મન મૂકીને વરસી રહ્યો છે. આ બધાની વચ્ચે સૌરાષ્ટ્રમાં દેવભૂમિ દ્વારકાની સાથે આજે પોરબંદરમાં પણ મન મૂકીને મેઘરાજા વરસ્યા છે. અને હવે તમને અમરેલીની તસવીરો બતાવી રહ્યા છે કે અમરેલીમાં પણ આજે બાબરા અને આસપાસના જે પંથકો છે ત્યાં આજે વરસાદી વાતાવરણ જોવા મળ્યું. ઝરમર વરસાદ હતો, પરંતુ આ વરસાદ પણ ખેડૂતોને ખૂબ વહાલો લાગી રહ્યો છે. ધારી પંથકના દ્રશ્યો છે કે જ્યાં આજે વરસાદી વાતાવરણ વચ્ચે જે માહોલ સર્જાયો છે એ અમે તમને બતાવી રહ્યા છે. અમરેલીમાં આજે છૂટો છવાયો વરસાદ વરસ્યો છે. ઝરમર આ વરસાદ છે અને સારા વરસાદની અપેક્ષા અને રાહ જોવાઈ રહી છે. અમરેલીમાં આજે જબરદસ્ત માહોલ રહ્યો છે. કાળા ડિબાંગ વાદળો અને પવનની સાથે વરસાદ રહ્યો. પરંતુ બીજી બાજુ હવે જૂનાગઢની વાત કરવી છે કે જૂનાગઢમાં પણ અસહ્ય ઉકળાટ બાદ ધીરે વરસાદ વરસી રહ્યો હતો. ઝરમર વરસાદ હતો, મેહુલીઓ વરસી રહ્યો હતો, લોકો મજા લઈ રહ્યા હતા. પરંતુ સારા વરસાદની અપેક્ષા રખાઈ રહી છે. શહેરના મુખ્ય માર્ગો પર પાણી નીકળતા હતા. આ પ્રકારનો ઠંડકદાયક વરસાદ તો આજે જૂનાગઢમાં પણ વરસ્યો છે. અને આ તસવીર તમે દ્વારકાની જોઈ રહ્યા છો કે જ્યાં ઝરમર વરસાદ છે. દેવભૂમિ દ્વારકાની આ તસવીરો છે કે જ્યાં વહેલી સવારથી ભાણવડ સહિતના આસપાસના જે વિસ્તારો છે ત્યાં વરસાદ જોવા મળી રહ્યો છે. આ ખેડૂતોનું ખેતર છે અને આ ખેતરમાં મેઘરાજાની પધરામણી છે. આ ખેતર જોઈને જે હરખ ગેલો અન્નદાતા થાય છે એની ખુશી કોઈ આપણે શબ્દોમાં ન બયાન કરી શકીએ એટલી હોય છે, કારણ કે એના માટે આ પ્રાણ હોય છે, આ જીવન હોય છે. વરસાદ એના માટે સંપૂર્ણ વરસાદ એ જ એનું જીવન છે, કારણ કે વરસાદની આશા અને અપેક્ષા
ખેડૂત ખૂબ લાંબા સમયથી રાખતો હોય છે. જ્યારે એનું ધાન ન બગડે, જ્યારે મેઘરાજાની રાહ જોવાતી હોય, ત્યારે આ જ પ્રકારના દ્રશ્યો જ્યારે ખેડૂતોને ખૂબ ખુશી આપતા હોય છે. અને હવે તસવીર તમને મોરબીની બતાવી રહ્યા છે કે મોરબીમાં કેવો ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. ઝાપટા છે આ વરસાદી વાતાવરણ વચ્ચે તમને જે બતાવી રહ્યા છે. પવન ફૂંકાઈ રહ્યો છે જોરશોરથી. ટંકારા તાલુકાના દ્રશ્યો છે જ્યાં વરસાદ અને પવનની તીવ્રતા સાથે વરસાદ વરસી રહ્યો છે. હવે ભાવનગર જવું છે. ભાવનગરમાં પણ આજે સાર્વત્રિક વરસાદ થયો છે. પાલીતાણામાં પણ વરસાદી વાતાવરણ જોવા મળ્યું. શહેર અને ગ્રામ્ય વિસ્તારો હતા કે જ્યાં ઝરમર વરસાદ રહ્યો છે. અને આ વરસાદ શહેરના અનેક વિસ્તારોમાં વરસ્યો છે. ઝરમર વરસાદ હતો. રસ્તા ભીના થાય એવો વરસાદ હતો. લોકોમાં ખુશી છે. જીવાપુર, ડુંગરપુર અને વીરપુર જેવા ગામડાઓ છે જ્યાં આજે વરસાદી વાતાવરણ જોવા મળ્યું. લુવાર, વાવ અને ઘેટી, આદપુરમાં પણ વરસાદી વાતાવરણ જોવા મળ્યું હતું. અને હવે દક્ષિણ ગુજરાત જવું છે. દક્ષિણ ગુજરાતના ધરમપુરમાં, વલસાડના ધરમપુરમાં આજે ધોધમાર વરસાદ રહ્યો છે. બપોરથી જ અહીંયા વાતાવરણ એવું જોવા મળ્યું. ખારવેલ, બિલપુડી અને આસુરામાં વરસાદી વાતાવરણ જોવા મળ્યું. બામટી સહિતના વિસ્તારો છે કે જ્યાં આજે વરસાદે એન્ટ્રી કરી છે. અને દક્ષિણ ગુજરાત કુદરતનો ખોળો છે, કારણ કે અહીંયા લીલોતરી જબરદસ્ત હોય છે. દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. વલસાડ જિલ્લામાં ગ્રામ્ય પંથકો છે જ્યાં ખાસ કરીને પારડી, વાપી સહિતના આસપાસના પંથકમાં ઝરમર વરસાદ આવી રહ્યો છે. નયનરમ્ય દ્રશ્યો સર્જાઈ રહ્યા છે. ઉમરગામ અને એની આસપાસના વિસ્તારોમાં આજે વરસાદી વાતાવરણ જોવા મળ્યું. અને આજે સૌથી વધારે દ્વારકા અને દ્વારકા બાદ પોરબંદરમાં મન મૂકીને મેહુલ્યો વરસ્યો છે. પોરબંદર શહેર અને ગ્રામ્ય પંથકમાં MG SVP રોડ પર વરસાદી પાણી ભરાઈ ગયા છે. આખું શહેર અત્યારે પાણીમાં તરબોળ હોય તે પ્રકારની પરિસ્થિતિ સામે આવી છે. છાયા ચોકમાં વરસાદી પાણી ભરાયા છે. ચોકી રોડ પર પણ પાણી ભરાયા છે. વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે. પ્રી મોન્સૂન કામગીરીની જે વાતો હતી એ પાણી એની ઉજાગર કરી રહ્યું છે, કારણ કે લોકો જાત મહેનતે પાણીનો નિકાલ કરી રહ્યા છે. આ પહેલો જ વરસાદ છે અને પહેલી હાલાકીની આ તસવીરો છે જે અમે તમને સંદેશ ન્યૂઝ પર બતાવી રહ્યા છીએ. પોરબંદરમાં પણ મેઘરાજાની સવારી જોવા મળી છે. ગત રાત્રિના વરસાદ બાદ સવારે પણ ભારે એવો વરસાદ જોવા મળ્યો હતો. અને હાલના જે દ્રશ્યો છે તે પોરબંદરના છાયા ચોકી રોડના છે. પાલિકાની ક્યાંક પોલ ખુલી ગઈ હોય. દર વર્ષની જેમ પ્રી મોન્સૂન કામગીરીના નામે નબળી કામગીરી થતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. આપણી સાથે અહીંના સ્થાનિક લોકો જોડાઈ ગયા છે જેમના ઘરમાં ગોઠણડૂબ પાણી પણ ભરાઈ ગયું છે. બેન, હાલમાં તમારા ઘરમાં પણ પાણી ગળી ગયું છે. દર વર્ષે આ સમસ્યા હોય છે કે કઈ? હજી તો પહેલો જ વરસાદ છે તો આટલું બધું પાણી અંદર આવી ગયું છે. અમારે આમાં કઈ રીતે રહેવું? પાણીની દર વર્ષે આ જ તકલીફ છે. દર વર્ષે કહે જ છીએ કે અમારે આટલું બધું પાણી છે, પણ કોઈ અહીંયા જોઈ નથી આવતું. ઋષિ થાનકી, સંદેશ ન્યૂઝ, પોરબંદર. શહેર તરબોળ છે અને દરિયો પણ આજે ગાંડોતૂર જોવા મળ્યો. આ પોરબંદર છે અને પોરબંદરની બાજુનો જે દરિયાના મોજા તમને જે જોવા મળી રહ્યા છે, ભારે કરંટ સાથે ઊંચા ઉછળતા મોજા છે. માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના અપાઈ છે. કોસ્ટગાર્ડ અને નેવી તેમજ એજન્સીઓને એલર્ટ મોડ પર રાખવામાં આવી છે. અને પોરબંદરની સાથે સાથે હવે કચ્છમાં પણ એ સૂકી ધરતી કે જ્યાં આજે મેઘરાજાએ એન્ટ્રી કરી હતી. કચ્છના મુન્દ્રા તાલુકામાં વરસાદ વરસ્યો. મુન્દ્રા અને એના આસપાસના પંથકમાં વરસાદી વાતાવરણ જોવા મળ્યું. ઝરમર વરસાદ હતો. રસ્તા પરથી વહેતા પાણી જોવા મળી રહ્યા છે. ખેડૂતો ખુશ છે, કારણ કે આ પ્રકારની પરિસ્થિતિ ખેડૂતોને ખુશી અપાવતી હોય છે. પરંતુ આ મુખ્ય માર્ગ છે અને અહીંયા જે રસ્તા વચ્ચે પાણી ભરાયેલા આપણે જોઈ શકીએ છીએ કે જે મુન્દ્રા શહેરના દ્રશ્યો છે. અને સૌરાષ્ટ્રની અને દક્ષિણ ગુજરાતની તમને તસવીર બતાવી. એની સાથે સાથે 3 દિવસ બાદ ચોમાસું વધારે સક્રિય થવાના સંકેત મળી રહ્યા છે. આજે પંચમહાલ, દાહોદ અને વડોદરામાં વરસાદની આગાહી છે. છોટાઉદેપુર, નર્મદા, ડાંગ અને નવસારી, વલસાડમાં પણ આજે આગાહી છે. તાપી, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ આજે વરસાદની આગાહી છે. પરંતુ આવતીકાલની વાત કરીએ તો આવતીકાલે 17 જૂને ભરૂચ, સુરત અને ડાંગમાં વરસાદ પડવાનો છે.
નવસારી, વલસાડ અને દમણમાં પણ આવતીકાલે વરસાદ રહેશે. અમરેલીમાં પણ વરસાદ રહેવાનો છે. ઓલમોસ્ટ બધા જ જે દરિયાઈ કાંઠાના વિસ્તારો છે ત્યાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 17 જૂને દમણ અને દાદરાનગર હવેલીની સાથે સાથે ભાવનગરમાં પણ આગાહી છે. 18 તારીખની વાત કરવી છે. 18 તારીખે ભરૂચ, સુરત અને ડાંગ તેમજ નવસારીમાં પણ વરસાદની આગાહી કરાઈ છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો છે જ્યાં વરસાદની આગાહી થઈ રહી છે. અને હવે વાત કરવી છે સાધુના નામે શૈતાન બનેલા એ લોકોની કે જેમણે સંપ્રદાયની સાથે સાથે હરિભક્તોનું પણ દિલ દુખાવ્યું છે. બોટાદમાં સ્વામિનારાયણના સાધુઓ સામે રોષ છે. એક વાયરલ થયેલો વિડીયો કે જેમાં સાધુને ન શોભે તેવી હરકતો છે અને ત્યારબાદ આખાઈ સંપ્રદાયના જે લોકો છે તેમાં ભારોભાર રોષ છે. સાધુઓની એવી હરકતો સામે આવી રહી છે કે હરિભક્તો કોઈને કહી નથી શકતા. ભારે રોષ સાથે ગઢડા ગોપીનાથજી ટેમ્પલમાં હરિભક્તો ભેગા થયા હતા, વિરોધ કર્યો હતો. હરિભક્તોએ બેનર સાથે સાધુઓ સામે જે આક્રોશ ઠાલવ્યો છે અને હરિભક્તોએ ટેમ્પલ બોર્ડના ટ્રસ્ટીઓને આવેદનપત્ર પણ આપ્યું છે. સાથે સાથે 7 દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે. સાધુઓ સામે કાર્યવાહીની માંગ થઈ રહી છે કે આ સાધુઓને અહીંથી હટાવો અને સંપ્રદાયને બચાવો. આ પ્રકારની માંગ પણ થઈ રહી છે. ગરડાનું બોર્ડ એટલે ગરડાના કે વડતાલના કે જૂનાગઢના આ હલકા ધંધા કરવા મળ્યા છે. સાધુ વનફેલ થઈ ગયા છે અને હમણાં એક ક્લિપ એવી ખરાબ ફરે છે એમાં હરિજીવન સ્વામી પોતે છે અને ક્લિપમાં સામે ઈ છે અને હારે એક ભગવત પ્રસાદ છે. હવે એનો વિરોધ માટે અને આને હાકી કાઢવા માટે અમે આવ્યા છીએ. આ ચેરમેન છે, ટ્રસ્ટી છે, બધા જાડી સાંભળીના થઈ ગયા છે, વંટી ગયા, લંપટ થઈ ગયા છે અને સાલા સૃષ્ટિ વિરુદ્ધ ના કરે, નોટું છાપે, હામાં કાંઈ પણ કરે, કોકની બાયુને લઈને ભાગી જાય, કોકની છોકરીઓ માથે કરે, રેપ કરે, જમીનનું હડપ કરે. આ નહીં બાવા નીકળે બધા સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી, જાણે કે વડતાલ, જૂનાગઢ અને ગઢડામાંથી નહીં નીકળે ત્યાં સુધી અમારી લડાઈ ચાલુ જ રહેશે. નામ સાધુના છે, નામ તો ભગવાનોના રાખી દીધા છે, દેવ સ્વરૂપ અને આ પ્રકારના નામો હોય છે, પરંતુ એમના કામો એટલા ધૃણાસ્પદ હોય છે કે સામાન્ય માણસ પણ એને જોઈ જાય તો એને શરમ આવી જાય. સ્વામિનારાયણના સાધુઓ સામે દુષ્કર્મની પણ ફરિયાદો થઈ રહી છે. ધર્મ સ્વરૂપ નામ છે એમનું અને કામ દેવના રૂપ જેવા એ સ્વામી છે જેઓ અત્યારે ભૂગર્ભમાં ઉતરી ગયા છે. નારાયણ સ્વરૂપદાસ સામે પણ ફરિયાદ થઈ છે. આ દુષ્કર્મની ફરિયાદ છે. 2 સંતો ઉપરાંત મયુર કાસોદરિયા નામના વ્યક્તિ સામે પણ ફરિયાદ થઈ છે. ધર્મ સ્વરૂપદાસે ફેસબુકથી મહિલા સાથે મિત્રતા કેળવી, લગ્નની લાલચ આપી દુષ્કર્મ કર્યાની મહિલાએ ફરિયાદ કરી છે. 3 વર્ષથી દુષ્કર્મ આચરવામાં આવતું હોવાનો મહિલાનો આરોપ છે. ખીરસરાની આ ગ્રામજનો છે જેમણે ધર્મ સ્વરૂપ સ્વામી સામે આક્ષેપો લગાવી લાગવગ હોવાથી પ્રકરણ દબાવે છે એ પ્રકારની વાત ગ્રામજનો કરી રહ્યા છે. સ્વામી દોષિત હોય તો એને સજા થવી જોઈએ એ પ્રકારની માંગ ગ્રામજનો કરી રહ્યા છે. પરંતુ આ સંપ્રદાયમાં જે રીતે એક પછી એક કલંકિત સાધુઓના કારનામા સામે આવી રહ્યા છે તેમાં સામાન્ય માણસની પણ લાગણી દુભાય છે. તમારે આવી જ હરકતો કરવી છે તો પછી તમે રહો ને સંસારમાં. તમને કોણે કહ્યું હતું ભગવા કપડાં પહેરવાનું? કેમ તમે ભગવા કપડાઓને લજવો છો? શું તમને શરમ નથી આવતી આ પ્રકારની હરકતો કરતા? અને જો આ જ કરવાનું હતું તો તમને કોણે તેડા મોકલ્યા હતા આવા બધા સાધુના વેશમાં ફરવાના? એ હકીકત જ એ છે. એની પહેલા અહીંયા શંકરના મંદિરમાં સ્વામીજી એક છોકરીને પૂરી હતી. કેટલો સમય થઈ વાત? એના ઘણા વર્ષ થઈ ગયા. એટલે આવ્યા ને શરૂઆતમાં સ્વામીજી ત્યાં લગભગ 2 કે 3 વર્ષ થયા છે. આવું દુષ્કર્મ જેવું કૃત્ય અહીં સંસ્થામાં થાય તમને કેવું લાગે ગામ લોકોને? ગામ લોકોને આ સ્વામી અહીં રહેવા જ ના જોઈએ. તમારા ધ્યાનમાં આવી કેટલાની ઘટના હશે? આ 3જી ઘટના છે. આ 3જી ઘટના છે તો અત્યાર સુધી કેમ ભાઈ સ્વામીજી ગમે એ લાગવગ કરીને બોધું કરી નાખ્યું. છોકરી મંદિરની અંદર હતી શંકરની. અને સુરતની એક હોટલમાં ગોરખ ધંધાનો પર્દાફાશ થયો છે. કાપોદ્રામાંથી ગ્રાહક અને સંચાલકની ધરપકડ કરવામાં આવી છે. ક્રિસ્ટલ પ્લાઝા નામની આ હોટલ છે જેમાં ગોરખ ધંધાનો પર્દાફાશ થયો છે. આસામથી મહિલાઓને બોલાવવામાં આવતી હતી અને એક સેક્સ રેકેટ ચલાવવામાં આવતું હતું. વોટ્સએપના માધ્યમથી એમને ફોટા મોકલવામાં આવતા હતા. આ પ્રકારની ઘટનાઓ શહેર બશહેર બનતી હોય છે, પરંતુ છીંડે ચડ્યા એટલા ચોર. આ પ્રકારની ઘટનાઓ માટે સરકાર અને ખાસ કરીને પોલીસે પણ બહુ જ ગંભીરતાથી એક્શન લેવાની જરૂર છે, કારણ કે આ નાની હોટલોથી લઈને તમામ સ્થળો પર આ જ પ્રકારની ગંદકી જોવા મળી રહી છે.
અને ભરૂચ જિલ્લાના આમોદના એક મૌલવીએ શૈતાનને શોભે એવું કામ કર્યું છે. એ મૌલવીએ સોશિયલ મીડિયાના માધ્યમથી વૈમનસ્ય ફેલાય તે પ્રકારની એક પોસ્ટ કરી અને ત્યારબાદ લોકોમાં આ વાતની ચર્ચા જાગી. મૌલવીની ગાય સહિતની પશુઓની કુરબાની અંગેનો એક ઉલ્લેખ કરતી પોસ્ટ સામે આવી છે, જેનાથી હિન્દુઓની લાગણી દુભાઈ છે. જેને પગલે ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા મૌલવી અબ્દુલ રહીમ રાઠોડની ધરપકડ કરવામાં આવી છે. આગળની તપાસ હાથ ધરવામાં આવી છે, પરંતુ આ પ્રકારની હરકતો સમાજમાં વૈમનસ્ય ફેલાવવા માટે પૂરતી હોય છે. આગામી બગદરી તથા રથયાત્રાના તહેવારો અનુસંધાને ભરૂચ જિલ્લામાં શાંતિપૂર્ણ રીતે આ તહેવારો ઉજવાય તે અનુસંધાને ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ રાખવામાં આવેલી છે તથા ફ્લેગ માર્ચનું પણ આયોજન કરવામાં આવી રહેલ છે. તેમાં સોશિયલ મીડિયા મારફતે પણ મોનિટરિંગ કરવામાં આવી રહેલ છે અને આવી કોઈ પણ વ્યક્તિ કોઈ કરશે ગુનાહિત પ્રવૃત્તિ તેના વિરુદ્ધમાં કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. અને પ્રસિદ્ધ પ્રવાસન સ્થળ દીવ દર વર્ષે અનેક પ્રવાસીઓને આકર્ષે છે, પણ તમને જાણીને નવાઈ લાગશે કે દીવમાં બસ સ્ટેન્ડ જેવી પ્રાથમિક સુવિધા જ નથી. નવું બસ સ્ટેન્ડ બનાવવા માટે તંત્ર દ્વારા જૂનું સ્ટેન્ડ તોડી નાખવામાં આવ્યું હતું, પરંતુ વર્ષો પછી પણ બસ સ્ટેન્ડ ન બનતા પ્રવાસીઓને બસ સ્ટેન્ડ વિસ્તારમાં પૂછપરછ કરવી પડે છે. ઓફિસ અને પાણીની પરબમાં અને તેમજ ટોયલેટ જેવી પ્રાથમિક સુવિધાઓના અભાવથી ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તેની સાથે સ્થાનિકો અને પર્યટકો દ્વારા સત્વરે બસ સ્ટેન્ડ બને તે માટેની માંગ થઈ રહી છે. અમે વડોદરાથી અહીંયા દીવ ફરવા આવેલા છે. અમે છેલ્લા 2-2.5 કલાકથી અહીંયા આગળ ડેપોમાં બેઠા છે, પણ ડેપો જેવું અહીંયા લાગતું નહીં, સ્ટેશન જેવું. અમે અહીંયા આગળ પોરબંદર અને અમારે જવાનું છે દ્વારકા, પણ દ્વારકાની બસ પણ આવતી નથી, કાંઈ નહીં. અમને કોઈ બસની અહીંયા પૂછપરછ માટે કોઈ સુવિધા નથી, ના અહીંયા આગળ શૌચાલયની સુવિધા છે. અમે લેડીઝ છે, અમે છોકરીઓ એકલી આવેલી છે અને અહીંયા આગળ અમારે વોશરૂમ કે એવું જવું હોય તો અહીંયા કોઈ જ સુવિધા નથી. ઇવન અમારે પાણીની પણ કોઈ અહીંયા પરબ કે કંઈ છે અને અમારે બોટલો લઈને પીવી પડે છે. આ બસ ડેપોને આજથી 3 વર્ષ પહેલાં એને તોડી નાખવામાં આવ્યું છે. તોડી અને એ પણ વગર શેડે 2 વર્ષ જેવું રહ્યું અને અત્યારે આના ઉપર જે શેડ નાખેલો છે એ કપરાનો છે. અહીંયા પેસેન્જર ટુરિસ્ટ જેટલા પર આવે છે એ ખૂબ હેરાન થાય છે અને એના માટે પ્રશાસકે કાંઈ ધ્યાન આપવું જોઈએ. અહીંયા બાથરૂમ અને ટોયલેટની બી સમસ્યા છે, જે બહુ ગંદુ થઈ ગયું છે. અને બીજી બાજુ આખા દેશની સાથે સાથે ગુજરાતમાં પણ વિદ્યાર્થીઓ આક્રોશમાં છે. નીટની પરીક્ષા ફરીથી યોજવા માટે વાલી મંડળે માંગ કરી છે. અમદાવાદમાં ફરીથી એકવાર પરીક્ષા લેવી જોઈએ તે પ્રકારની માંગ સાથે રાજ્યના વિદ્યાર્થી મંડળની આ માંગ છે, જેમાં એમણે કહ્યું છે કે નીટમાં કૌભાંડ થયું છે, ગેરરીતિઓ થઈ છે, એટલા જ માટે હવે આ પરીક્ષાને ફરીથી લેવી જોઈએ. રાજ્ય સહિત દેશભરમાં વિદ્યાર્થીઓનું ભાવિ જોખમમાં છે. હાલના તબક્કે કાઉન્સેલિંગ પર રોક લગાવવામાં આવે તેવી પણ તેમની માંગ છે. દેશના 25 લાખ વિદ્યાર્થીઓએ જે નીટ આપી અને એમાં જે છબરડા થયા છે, જે કૌભાંડો થયા છે, એના પણ પુરાવા સાથે બિહાર, ગુજરાત, હરિયાણા આ 3 જગ્યાએ FIR થઈ છે અને જે ઇરેગ્યુલારિટીઝ અને જે કોન્સ્પિરસી નીટની એક્ઝામમાં થઈ છે, માટે અમારી બધા જ વાલી અને આ જે વાલી એસોસિએશન છે એનું એક અત્યારે હાલ કન્ક્લુઝન પર આવ્યા છીએ કે ફરી રીનીટ લેવાવી જોઈએ એવું અમારું સ્પષ્ટ માંગણી છે ભારત સરકાર પાસે. સુરતમાં સંકલન સમિતિની બેઠક હતી, જેમાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય લાલ ગુમ થઈ ગયા. અરવિંદ રાણા એમનું નામ છે અને જ્યારે એમણે આ વાત મૂકી છે તો એમાં સૌથી પહેલી વાત એ હતી કે સુરતના મ્યુનિસિપલ કમિશનરની જે જવાબદારી આવે છે એમાં તેઓ માર ખાય છે, કારણ કે આડેધડ BU અને NOC જે ફાયરની NOC હોય એના માટે આડેધડ યુનિટ બંધ થઈ રહ્યા છે. એને લઈને તેઓ આક્રોશમાં હતા. એમણે કહી દીધું કે માલ ખાય અધિકારીઓ અને માર ખાય ચૂંટાયેલા પ્રતિનિધિઓ, આ પ્રકારની વાત નહીં ચાલે. અરવિંદભાઈ, તમારો વધુ એકવાર રોષ અધિકારીઓ સામે આવ્યો, શું કહેશો? મારો પ્રશ્ન એ હતો કે જ્યારે આવી ગમખવાર ઘટના બને છે ત્યારે તંત્ર કેમ એક્શનમાં આવે છે? જ્યારે ગુજરાત ટાઉન પ્લાનિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ એક્ટ જે છે એ એક્ટની કલમ પ્રમાણે સુડા વિસ્તારની અંદર સુડાના જે અધ્યક્ષ છે એની જવાબદારી ફિક્સ થઈ છે અને એ જવાબદારી એમની નક્કી થઈ છે કે સુડા વિસ્તારની અંદર જે કોઈક મિલકતો બને છે, જે કોઈક મિલકતો બને છે એની પર નિયંત્રણ રાખવાની જવાબદારી એક કોમ્પિટન્ટ ઓથોરિટી તરીકે કારોબારી અધ્યક્ષ તરીકે સુડા આપણે કોર્પોરેશનના કમિશનર માનનીય શ્રી કમિશનરની છે.
તો જ્યારે કમિશનરશ્રીની આ સત્તા છે, આ જવાબદારી છે, તો એ જવાબદારી અને સત્તાનો ઉપયોગ એમને કરવો જોઈએ. પરંતુ જ્યારે આવા ગમખવાર ઘટના બને છે ત્યારે જ આવી રીતે એક્શન લે છે અને સામાન્ય લોકો જ્યારે પરેશાન થતા હોય છે. તો જ્યારે તમારી પાસે સત્તા હતી અને જે તે વખતે આ કામગીરી કરવાની હતી, એ કામગીરી તમે કરી નથી. કેટલાક કિસ્સાઓની અંદર તો અમે જ્યારે જોયું કે એનો વપરાશ ક્યારથી ચાલુ થયો છે, તો આ સંસ્થાઓ જે છે, સંસ્થાઓનો વપરાશ 2010થી ચાલુ થયો છે, કેટલીક જગ્યાએ 2013થી ચાલુ થયો છે, કેટલીક જગ્યાએ 2000ના વર્ષથી ચાલુ થયો છે. તો અમે આટલા વર્ષોમાં કશું નહીં કર્યું અને આજે તમે એની મિલકતો સીલ કરો છો એમાં એ વાંધો નથી. પરંતુ જ્યારે તમને સત્તા મળી છે અને એ સત્તાનો સદુપયોગ કરીને તમારે આ બધી જે કંઈક કામગીરી છે, સત્તા આપણે નિયમ પ્રમાણે આ તમામ મિલકતો હોવી જોઈએ, આ નિયમ પ્રમાણે નથી અને આવા ગમખવાર ઘટના બને છે ત્યારે તમે એક્શનમાં આવો છો, ત્યારે લોકો હેરાન થાય છે, લોકો પરેશાન થાય છે. ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે અમારી પાસે રજૂઆત કરવા માટે આવે છે ત્યારે અમે લોકોના રોષના ભોગ બનીએ છીએ. ત્યારે અમારે એમને કહ્યું કે માલ ખાઈ અધિકારી અને માર ખાઈ ચૂંટાયેલા પ્રતિનિધિ એ હવે